હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં હશો, બરોબર છે? તો મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે તમે જે ટાઇટલમાં વાંચેલું છે ભાઈ, બરોબર છે, એ જ રીતના આપણે તમને માર્ગદર્શન આપવાનું છે કે આપણે ટાઇટલમાં શું લખેલું છે. શું તમે ટાટ એચએસ ક્રેક કરવા માંગો છો? વોન્ટ ટુ ક્રેક ટાટ એચએસ, બરોબર છે? તો એને રિલેટેડ આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. ખાસ મિત્રો, તમારા ગ્રુપની અંદર પણ જે ટાટ એચએસની જે તૈયારી કરવાના છે એવા વિદ્યાર્થીઓને પણ આ લેક્ચરની લિંક છે એ તમે મોકલી દેજો, જેથી કરીને એને પણ ફાયદો થાય કે ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ છે એ આપણે કેવી રીતના ક્રેક કરવી. રેડી? તો આગળ વધતા પહેલા સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, બરોબર છે, જેથી કરીને હું તમને પ્રોપર માર્ગદર્શન આપી શકું. રેડી? તો ટાટ એચએસ છે હાયર સેકન્ડરી, તેની અંદર આપણે આગળ કઈ રીતના વધવાનું છે તો એની ચર્ચા ખાસ કરવાની છે ભાઈ, બરોબર છે. તમારે ક્રેક કરવી જ છે કે નહીં ભાઈ? કરવી છે ને ભાઈ? ક્રેક કરવી છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો ભાઈ, બરોબર છે. પ્રોપર માર્ગદર્શન આપું છું, ખાસ ધ્યાન આપજો કઈ રીતના પ્રિપેરેશન કરવી જોઈએ અને કેવી રીતના આગળ વધવું જોઈએ. રેડી? તો સૌથી પહેલા ટાટ હાયર સેકન્ડરીની અંદર તમને ખબર જ છે કે પ્રિલિમ્સ પ્લસ મેન્સ બે એક્ઝામ આવે છે, બરોબર છે. અહીંયા કલર થોડોક બદલાવી નાખી જેથી કરીને તમને પણ મજા આવે, દેખાય પ્રોપર, હે ભાઈ? ચાલો, અહીંયા આપણે વાત કરીએ તો પ્રિલિમ્સ એક્ઝામ આવે, પ્રિલિમ્સ એક્ઝામ આવે પ્લસ મેન્સ એક્ઝામ આવે, બરોબર છે. તો આવી રીતના બંને એક્ઝામ આવે છે, પ્રિલિમ્સ પ્લસ મેન્સ એક્ઝામ. રેડી? તો આની પ્રિપેરેશન આપણે આગળ વધારવી છે. તો આ એક્ઝામમાં આપણે છે ને સૌથી પહેલા મેન ફોકસ અત્યારે પ્રિલિમ્સ ઉપર હોય તમારો અને પછી મેન્સ ઉપર હોય. રેડી? આ રીતના તમારો ફોકસ રહેતો હોય છે. કોઈ પણ પ્રકારના ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરતા હોય, બરોબર છે, પછી આંકડાશાસ્ત્ર મતલબ કોમર્સની હોય, આંકડાશાસ્ત્રની હોય, મેથ્સની હોય, બાયોલોજીની હોય, ફિઝિક્સની હોય, કેમેસ્ટ્રીની હોય, કોઈ પણ પ્રકારની ટાટ હાયર સેકન્ડરીની તમે પ્રિપેરેશન કરો છો તો તમારો ફોકસ કઈ રીતના હોવો જોઈએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરોબર છે. મેઇન અત્યારે હું તમને થોડીક ચર્ચા કરી દઉં. ધારો કે પ્રિલિમ્સ એક્ઝામ છે તો તમને ખબર હોય કે ટોટલ 200 માર્કની પેપર હોય, 200 માર્કનું, બરોબર છે. એની અંદર 100 + 100 થતા હોય, બરોબર છે, 100 + 100. હવે આ જે 100 માર્ક છે ને ભાઈ, પેલું પેપર 1 બધા માટે કોમન છે, બરોબર. કોઈ પણ વિષયની પરીક્ષા દેતા હોય એવા વિદ્યાર્થીઓ માટે 100 માર્કનું જે પેલું પેપર છે એ બધા માટે કોમન છે, તમે બધા જાણો છો ભાઈ, બરોબર છે. એટલે કોઈ ચિંતા નથી કે જેની અંદર છે ને 35 માર્કનું શિક્ષક અભિયોક્તાનું રિલેટેડ પૂછાતું હોય, 15 માર્ક છે, બરોબર છે, કે જે આપણે ગુજરાતીના હોય, 15 માર્ક છે એ ઇંગ્લિશના હોય, બરોબર છે. આવી રીતના અલગ અલગ માર્ક થઈ અને 100 માર્ક ખાતા હોય છે. રેડી? રીઝનિંગ હોય, અંગ્રેજી વ્યાકરણ હોય, ગુજરાતી વ્યાકરણ હોય, વર્તમાન પ્રવાહ હોય, બરોબર છે. એવા અલગ અલગ પ્રકારના માર્ક ભેગા કરી અને 100 માર્કનું પેપર બનતું હોય છે, જે પેપર 1 બધા માટે કોમન હોય છે. રેડી? હવે એમાં આપણે અલગ અલગ પ્રકારની પ્રિપેરેશન કરવી પડે જે આપણા આઈડિયાથી વિરુદ્ધ હોય, બરોબર છે. આપણે ધારો કે શિક્ષક તરીકે ક્યાંય તમે પ્રાઇવેટમાં વર્ક કરતા હોય અત્યારે, તો તમે અત્યારે જે છે એ સબ્જેક્ટ ઉપર ફોકસ કરતા હોય. ધારો કે ફિઝિક્સ વિષય ભણાવતા હોય તો ફિઝિક્સ ઉપર ફોકસ કરતા હોય, કોમર્સ ભણાવતા હોય તો એમાં પર્ટિક્યુલર સબ્જેક્ટ હોય તો એના ઉપર ફોકસ કરતા હોય, બરોબર છે. માની લો કે બાયોલોજી વાળા કોઈ શિક્ષકો મિત્રો છે તો એ બાયોલોજી ઉપર ફોકસ કરતા હોય, તો આ આપણા વિરુદ્ધ થઈ જાય. કેવું થઈ જાય? વિરુદ્ધ થઈ જાય, બરોબર છે. આની અંદર જે છે એની અંદર શું હોય તો કે કન્ટેન્ટ હોય પ્લસ વિષય વસ્તુ હોય, બરોબર છે. કન્ટેન્ટ છે 80 માર્કનું પૂછાતું હોય અને વિષય વસ્તુ છે એ 20 માર્કની પૂછાતી હોય, બરોબર છે. આ રીતના આપણે લાભ લેતા હોય, ટોટલ 200 માર્કનું કામ થતું હોય, બરોબર છે ને. અને લાસ્ટ ટાઈમ જે એક્ઝામ લેવાની એમાં તમને ખબર જ છે ભાઈ, કટ ઓફ કેટલો હતો તો કે 70 ની આસપાસ એરાઉન્ડ હતો, બરોબર છે. પહેલા થોડોક વધારે હતો પછી ઘટાડ્યો કે 70 તો આપણું માન ભેગું થાય, બરોબર છે. ત્યારે બધા શિક્ષકો મતલબ આપણે જે જરૂરિયાત છે એના કરતાં આપણે જેટલા ગણા ભરવાના છે એટલા ભરી શકશું, બરોબર છે. એટલે 70 નો કટ ઓફ રાખ્યો હતો ટોટલી સબ્જેક્ટમાં ટાટ હાયર સેકન્ડરીની અંદર, બરોબર છે. તો 70 માર્ક પ્રિલિમ્સની અંદર 200 માર્કમાંથી લેવા એ આપણા માટે ઇઝી વસ્તુ થઈ જાય. કઈ રીતના ઇઝી થઈ જાય? કારણ કે તમારું જે કન્ટેન્ટ છે એ સ્ટ્રોંગ હોય, અથવા જે સબ્જેક્ટ તમે પ્રિપેર કરો છો એ સબ્જેક્ટની જેની પ્રિપેરેશન કરવાના છો ભાઈ, એના ઉપર જ આપણે ફોકસ કરવાનું રહે. તો મેઇન આપણો ટાર્ગેટ એ રહેશે કે સબ્જેક્ટનો જે કન્ટેન્ટ છે એ સ્ટ્રોંગ બનાવો, જેથી કરીને તમને ક્યાંય વાંધો ન આવે. પ્રિલિમ્સની એક્ઝામ હોય કે મેન્સની એક્ઝામ હોય, બરોબર. હવે મેન્સની માળખું આપણે જોઈ લઈએ પછી તમને આગળ વાત કરું. હવે મેન્સ છે તો એની અંદર 2 પેપર આવતા હોય, પેપર 1 અને પેપર 2, બરોબર છે. તો પેપર 1 છે, પેપર 1 કે જેની અંદર 100 માર્કનું પેપર હોય અને પ્યોર ગુજરાતી વર્ણનાત્મક એક્ઝામ હોય કે જેની અંદર ગુજરાતી વ્યાકરણ આવતું હોય, નિબંધ આવતું હોય, સંક્ષેપીકરણ આવતું હોય, એવા લેખન આવતું હોય, પત્ર લેખન આવતું હોય, બરોબર છે. તો આ બધી વસ્તુ છે ગુજરાતી આધારિત, મતલબ ગુજરાતી મીડિયમના છો તો ગુજરાતી આધારિત આવશે, ઇંગ્લિશ મીડિયમના હોય તો ઇંગ્લિશ સબ્જેક્ટ આધારિત આવશે. રેડી? તો 100 માર્કનું રહેશે.
એમાં તમને ખબર જ છે કે આપણને 150 મિનિટ મળતી હોય, એટલે કે 2.5 કલાક જેવો આપણને ટાઈમ હોય, બરોબર છે. વર્ણનાત્મક પ્યોર સપ્લી છે ને તમને આપેલી હોય એનો જ ઉપયોગ કરવાનો છે ભાઈ, બીજી વાર સપ્લી મળશે નહીં. લાસ્ટ ટાઈમ ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને મારી સાથે જે કોન્ટેક્ટમાં હતા અથવા જે મારા સ્ટુડન્ટો હતા એ મને એવું કહેતા હતા, સાહેબ મેં સપ્લી બહુ છૂટું છવાયું લખ્યું હતું અને મને તકલીફ પડી ગઈ. શું તકલીફ પડી ગઈ કે પાછળ મને આવડતું હતું એ રહી ગયું, જેને લીધે એ પોતાનો જે સ્કોર આવવો તો એ ઓછો થઈ ગયો. 143 વાળા હતા, 145 વાળા હતા, પણ એ જે છે એ છે ને 137 વાળા હતા, બરોબર છે. તો એ અમુક 120-22 હતા કે જે ઓલરેડી 140 ને લાયક હતા, જેને કન્ટેન્ટના એક્ઝામ્પલો આવડતા હતા પણ સપ્લી નહોતી મળી. એટલે ખાસ યાદ રાખજો, સપ્લીને મેન્ટેન કરવું એ તમારા માટે વ્યવસ્થિત રીતે છે. જ્યારે મેઇનની પ્રિપેરેશન કરો ત્યારે, મતલબ જ્યારે એક્ઝામ આવે ત્યારની વાત છે. રેડી? તો પેપર 1 ની અંદર આ રીતના 100 માર્કનું ગુજરાતી વર્ણનાત્મક છે, બરોબર છે. પેપર 2 છે તો આમાં પણ આપણને ખબર છે કે પ્યોર કન્ટેન્ટ હોય, વિષય વસ્તુ હોય 80+20, બરોબર છે, 80+20. તો આ રીતના આપણને ટોટલી જે આપણું જે ટાટ હાયર સેકન્ડરી છે ને એને પાસ થવા માટેનો આ રોડ મેપ છે. આ રીતના આપણે પ્રિપેરેશન, મતલબ આ રોડ મેપ એટલે કે આ રીતના આપણે એક્ઝામને પાસ આઉટ કરવાની હોય છે. રેડી? લાસ્ટ ટાઈમ છે 120નો કટ ઓફ આવ્યો હતો, પણ 120 આપણે જે માર્ક છે એ પ્રમાણે આપણે મતલબ 120+ આવતા હોય તો આપણું માંડ ભેગું થતું હોય, બરોબર. એટલે થોડાક સારો સ્કોર આવે, 130 છે, 135 છે, એવા સ્કોર આવતા હોય તો તમને વાંધો ન આવે, બરોબર છે. પણ આપણો ટાર્ગેટ છે 140+ જાય તો વધારે સારું રહે, બરોબર છે. તો આના માટે મેં તમને અત્યારે ચર્ચા કરી કે તમારે શું કરવાનું, તો કે પ્યોરલી કન્ટેન્ટ આધારિત વાત કરવાની. શેની વાત કરવાની ભાઈ? કન્ટેન્ટ આધારિત જ ફોકસ કરવાનું. શું કામ? કારણ કે કન્ટેન્ટમાં તમે સ્ટ્રોંગ બની શકો. અહીંયા 80 માર્ક લઈ આવવાના છે કન્ટેન્ટમાંથી. 80 માર્કનું પેપર હોય ભાઈ, 20 માર્કની વિષય વસ્તુ હોય, તો આ બેમાંથી 100 માર્ક થઈ જશે. અને અહીંયા જે છે એ અલગ અલગ પ્રકારનું રિઝનિંગ છે, ગુજરાતી ગ્રામર છે, અંગ્રેજી ગ્રામર છે, 35 માર્કમાં મનોવિજ્ઞાન, કેળવણી, આવું બધું અલગ અલગ વસ્તુ આવતું હોય, બરોબર છે. તો એમાંથી તમે થોડાક માર્ક ભેગા કરી શકો. કન્ટેન્ટ તમારું સ્ટ્રોંગ હશે એટલે તમને પ્રિલિમ્સની ચિંતા નથી, પ્રિલિમ્સની જીરી કઈ ચિંતા નથી. પણ ખાસ યાદ રાખજો, જે 12મા ધોરણનો અને 11મા ધોરણનો જે સિલેબસ હોય ને એ થોડોક લેન્થી હોય, એટલે કન્ટેન્ટ આધારિત પ્રિપેરેશન કરવી આપણે એક થોડીક ચેલેન્જવાળી વસ્તુ છે. પણ ફોકસ કન્ટેન્ટ ઉપર હોવો જોઈએ, અને એ ફોકસ એ રીતના કરવાનો કે જેથી કરીને તમને મેન્સમાં પણ પ્રોબ્લેમ ના થાય, મેન્સમાં પણ પ્રોબ્લેમ ના થાય, બરોબર છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, મેન્સની અંદર તમારે પ્રિપેરેશન એ રીતના જ અત્યારે પ્રિલિમ્સમાં સ્ટાર્ટ કરવાની છે કે જેથી કરીને મેન્સમાં તમને તકલીફ ના પડે. રેડી? અને ખાસ હવે લગભગ ટૂંક સમયમાં છે ને નોટિફિકેશન તો આવવું જ જોઈએ, બરોબર છે. એટલે એ તમે તૈયારી તો રાખજો જ. હવે તૈયારી કન્ટેન્ટની આધારિત તૈયારી તમારે સ્ટાર્ટ કરી દેવાની છે. સાથે સાથે પહેલમાં ક્યારેક નવરા બેઠા હોય તો આવડું બધું ઇન્ટરનેટની દુનિયા છે, એમાંથી તમે અલગ અલગ પ્રકારના જે ગુજરાતી વ્યાકરણ ને એને રિલેટેડ તમે બુક ગોતી શકો છો. અંગ્રેજી કે વ્યાકરણ છે, રિઝનિંગ છે, તો એ તમે લાસ્ટ ટાઈમના પેપર જોઈને તમે અંદાજિત લગાવી શકો કે આ પ્રકારની પ્રિપેરેશન. અને 11-12 સાયન્સની પ્રિપેરેશન હોય, એટલે કે બાયોલોજી, મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વાળા, તો એમાં જે 12 સાયન્સના એના વિદ્યાર્થીઓ હોય અથવા તો કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો એવા પ્રકારને રિઝનિંગને રિલેટેડ તો થોડું આપણે હજી આમ મતલબ શું કહેવાય કે ભાઈ આપણે આમ લગાવવું હોય, રેડી ને. પણ અમુક વસ્તુ છે ને એ આપણાથી દૂર ભાગતી હોય, બરોબર છે. પણ મેઇન તમારે એટલા જ માટે કહું છું કે કન્ટેન્ટ ઉપર ફોકસ કરશો ને તમને ક્યાંય તકલીફ નહીં પડે ભાઈ, બરોબર છે. પ્રિલિમ્સમાં તમે આરામથી પાસ થઈ શકશો અને 100% પાસ થશો ભાઈ, 100% પાસ થશો, બરોબર છે. પણ પછી છે ને મેઇન્સમાં તમારે ખાસ બહુ જોરદાર મહેનત કરવી પડે, બરોબર છે. જેમાં ગુજરાતી ઉપર ફોકસ કરવું પડે અને કન્ટેન્ટ તો તમને સ્ટ્રોંગ જ હોય, પ્રિલિમ્સથી નહીં સ્ટ્રોંગ કરતા આવ્યા હોય, બરોબર છે. એટલે તમને ક્યાંય વાંધો આવે નહીં. રેડી? આવી જ રીતના મિત્રો તમારે જે છે ને પ્રિપેરેશન કરશો એટલે તમને ક્યાંય તકલીફ પડે નહીં. હવે આગળ આપણે વાત કરીએ ને તો અહીંયા આપણે છે ને મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન છે કે જેની અંદર આપણે કન્ટેન્ટ રિલેટેડ છે ને એ પ્રોવાઈડ કરીએ છીએ. પ્રોપર કન્ટેન્ટ. તો જે વિદ્યાર્થી મિત્રોને કન્ટેન્ટમાં આગળ વધવું છે, મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરે કે જેથી કરીને ટાટ હાયર સેકન્ડરીના મેથ્સના જે શિક્ષકો બનવાના છે એમના માટેની આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. લાસ્ટ એક્ઝામ જે હતી મતલબ 2023માં, જેમાં આપણે હાઈએસ્ટ માર્ક છે 162 સુધી પહોંચાડેલા છે. રેડી? 162 સુધી પહોંચાડેલા છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, તો તમારા માટે પણ આ એક ઓપોર્ચ્યુનિટી છે. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો કે જેની અંદર તમે ડાઉનલોડ કરશો એટલે તમને આવી રીતના એક રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ ખુલશે. રજિસ્ટ્રેશન નંબર તમારા જે નંબરથી મતલબ એ રીતના મતલબ રજિસ્ટ્રેશન પહેલા કરી લેવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરી અને પછી તમારે શું કરવાનું છે મિત્રો, એ પાસવર્ડને લોગિન કરી અને પછી તમે આગળ વધશો ને એટલે તમને કોર્સની અંદર કેવી રીતના પ્રોવાઈડ થશે એ બધી હું તમને વાત કરું છું. કઈ રીતના પ્રોવાઈડ થાય ખબર? જો આવી રીતના તમને આવું કોર્સ સિલેક્ટ કરવાના છે. ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી છે, સ્ટાન્ડર્ડ 12 મેથ્સનો કોર્સ છે, સ્ટાન્ડર્ડ 10 મેથ્સનો કોર્સ છે, પ્યોરલી મેથ્સ માટેના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને છે. રેડી?
તો એના માટે છે ને 2 પ્રકારના ઓપ્શન તમને મળશે ટાટ હાયર સેકન્ડરી માટેના, બરોબર છે, કે જેની અંદર તમને બધા ચેપ્ટરોના કન્ટેન્ટ પ્રોવાઈડ થવાના છે, બધા ચેપ્ટરનું ડિટેલ એક્સપ્લેનેશન. હું તમને હમણાં આગળ બતાવું છું કે કઈ રીતના આપણે પીડીએફ શેર કરીએ છીએ, કઈ રીતના વિડીયો હોય છે, એ બધી વસ્તુ તમને આગળ બતાવું છું. બધા ચેપ્ટરના કન્સેપ્ટ આવી જશે, ચેપ્ટર વાઇઝ એમસીક્યુ એક્ઝામ્પલ બધી વસ્તુ આપણે સોલ્વ કરાવીએ છીએ. લેક્ચર નોટ્સ પણ પ્રોવાઈડ કરીએ છીએ, હું પણ તમને ડેમોમાં બતાવું કે આવી રીતના આપણે લેક્ચર નોટ્સ પ્રોવાઈડ કરીએ છીએ. શોર્ટ નોટ્સ હોય છે, ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક, આ વસ્તુ છે એ એમસીક્યુ માટે તમને બહુ જ ઉપયોગી થશે, બરોબર છે. મેન્સની અંદર તમને શોર્ટ ક્વેશ્ચનો 12 માર્કના હોય જ છે ભાઈ, તો એની અંદર એ ઉપયોગી થવાનું છે. તો હેન્ડબુક છે એ બહુ જ ઉપયોગી છે. 12 સાયન્સના વિદ્યાર્થીઓ આનો ઉપયોગ કરે પૂરેપૂરો, કારણ કે જેડબલની એક્ઝામ હોય, ગુજકેટની એક્ઝામ હોય, બોર્ડની એક્ઝામ હોય, આ બધાની પ્રિપેરેશન માટે છે ને આને બેસ્ટ બનતું હોય, અને મેં ખુદ બનાવેલી છે ભાઈ, બરોબર છે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, બહુ જ ઉપયોગી થશે તમને આ, બરોબર છે. એમસીક્યુ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્યુશન માટે અલગથી તમને કંઈ સપોર્ટની જરૂરિયાત હોય તો એ પ્રોવાઈડ કરવામાં આવશે. રેડી? આ 2 પ્રકારની વેલિડિટી વાળા છે. 3 મહિનાના કઈને 3 મહિના માટે, મતલબ એમસીક્યુમાં તકલીફ પડતી હોય તો પ્રિલિમ્સને આધારિત તમારે પરચેસ કરવા માંગતા હોય, અથવા આખા વર્ષ માટે તમે પરચેસ કરવા માંગતા હોય, મેન્સ અને પ્રિલિમ્સ બેની પ્રિપેરેશન કરવા માંગતા હોય આ કોર્સની અંદર, તો તમે લાભ લઈ શકો છો. 999માં 3 મહિના માટે મળશે અને 1999માં 1 વર્ષ માટે મળશે, બરાબર છે. આ અત્યારે ઓફર જ છે. કેટલા ટકાની છે? અહીં 60% છે અને અહીં 56% છે, બરોબર છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, આ જે ઓફર છે ને એ નોટિફિકેશન આવશે એટલે ઓફર છે એ ક્લોઝ થઈ જશે અને પછી પ્રાઇસ છે ઇન્ક્રીઝ થઈ જશે, બરોબર છે. તો તમારે જે કન્ટેન્ટ આધારિત પ્રિપેરેશન ખાસ કરવી છે મેથ્સના સબ્જેક્ટની, તો આ તમારા માટે બેસ્ટ બનવાનો છે. હવે આની અંદર તમને કઈ રીતના પ્રોવાઈડ થશે તો તમે જો પેલા વિડીયો તમને બતાવો. તો વિડીયો છે એ આ રીતના પ્રોવાઈડ કરું છું. સંકલન તમને ખબર છે સૌથી ડાઘિયા જેવું ચેપ્ટર, બરોબર, ડાઘિયા જેવું ચેપ્ટર છે. તમે જો 20 ઓક્ટોબરે આપણે આ મોકલેલું છે, બરોબર છે. 21 ઓક્ટોબરે છે, 18 ઓક્ટોબરે ગૌણ ચેપ્ટર છે, બરોબર, ગૌણ ચેપ્ટર છે, વિકલિતના ઉપયોગો છે. આ બધા મોટા ચેપ્ટર, જો વિકલિતના ઉપયોગોના 10 લેક્ચર છે, સંકલનના ટોટલ લગભગ 15-16 જેવા લેક્ચર છે. આ બધી વસ્તુ તમને મળે છે ચેપ્ટર વાઇઝ, ટોટલી વસ્તુ, ટેક્સ્ટ બુક, એનસીઈઆરટી ટેક્સ્ટ બુક આધારિત. રેડી? આ જ રીતના તમે જો આગળ સાતત્ય વિકલનના 10 લેક્ચર છે, બરોબર છે. આવી રીતના સિક્વન્સમાં તમને મળતું હોય રોજે રોજ, બરોબર છે. નિશ્ચાયક છે, બરોબર છે. શ્રેણિક આપેલું છે, ત્રિપરિમાણીય ભૂમિતિ, બરોબર, ત્રિપરિમાણીય ભૂમિતિ, સદિશ બીજગણિત, લગભગ 12મા ધોરણના ટોટલી સિલેબસ આપણે પૂરા કરવા તરફ આવી ગયા છે, બરોબર. હવે 2 ચેપ્ટર જેવું બાકી છે, સંબંધ વિધેય અને સંભાવના જેવું. રેડી? આ સુરેખ આયોજન છે, ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે. તો આવા બધા પ્રકારના ચેપ્ટરોના એમસીક્યુ પ્લસ ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલો, આ બધી વસ્તુ આપણે 12મા ધોરણની અંદર સોલ્વ કરાવેલા છે અને 11મા ધોરણની અંદર કન્ટેન્ટ પ્લસ એમસીક્યુ અત્યારે ચાલે છે, અને સાથે સાથે ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ હું સોલ્વ કરાવું છું, અને જે બાકી રહેલા છે એ મેન્સની એક્ઝામ આવશે એ પહેલા તમને કમ્પ્લીટલી પૂરા થઈ જશે. રેડી? આ એવા પ્રકારના છે. બાકી ડેમો લેક્ચર તમે જોઈ શકો છો અંદર, બરોબર છે. આ રીતના જો નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવે, અત્યારે તમને જોવા મળે છે 9મું ચેપ્ટર, બરોબર છે. 9મા ચેપ્ટરની અંદર જો સમપરિમાણ વિકલ સમીકરણ સમજાવેલું છે, કઈ રીતના વર્ક કરે છે. આ અલગ જે એમસીક્યુ કે એક્ઝામ્પલ જે સોલ્વ કરાવતો એ છે. અમુક જે છે એ ગુજકેટ જેડબલઈ લેવલનું સોલ્વ કરાવતો હોય કે જેથી કરીને વિદ્યાર્થીઓને છે કોઈ તકલીફ ના પડે, બરોબર છે. કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન પૂછે તો તમને વાંધો ન આવે. દ્વિપદી પ્રમેય છે, તો આના થોડાક એક્સ્ટ્રા ઓર્ડિનરી કન્સેપ્ટ સમજાવેલા છે. રેડી? આ સમપરિમાણનો જ પાછો એક્ઝામ્પલ છે કે આ રીતના સોલ્વ કરાવીને તમને લેક્ચર નોટ્સ છે એ પ્રોવાઈડ કરતો હોઉં છું. રેડી? એટલે આ રીતના લેક્ચર નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. રેડી? તો ખાસ મિત્રો, આ તમારે ટાટ હાયર સેકન્ડરી મેથ્સના સબ્જેક્ટને તમારે ક્રેક કરવો છે તો આ તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને આજે તમે ડેમો લેક્ચર જોઈ અને શરૂઆત કરી દો ભાઈ, બરોબર છે. જાજો ટાઈમ નહીં મળે, જેવું નોટિફિકેશન આવશે એટલે તમારે કદાચ 1.5 મહિનાની અંદર પ્રિલિમ્સ એક્ઝામ આવી જશે અને સીધી પછી મેન્સ ઉપર ફોકસ કરવાનો. એટલે મેં તમને કીધું એ રીતના સ્ટાર્ટિંગમાં કે કન્ટેન્ટ આધારિત તમે પ્રિપેરેશન કરશો એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે અને સારામાં સારો સ્કોર આવી શકશે. અને ટાટ હાયર સેકન્ડરી જે શિક્ષક છે એ તમે શિક્ષક બની શકશો, બરોબર છે. બાકી તમને ખબર જ છે 49,000 પ્લસની સેલેરી અત્યારે હાલમાં છે. તો 8મું પગાર પંચ આવશે એટલે તમને ખબર જ છે ધુઆધાર આપણે માટે વરસાદ થવાનો છે પૈસાનો, બરોબર. પણ એના માટે અત્યારે હાર્ડવર્ક કરવું જરૂરી છે. 11-12 સાયન્સના જે વિદ્યાર્થીઓ એ હાર્ડવર્ક આખું 2 વર્ષ કરતા હોય, પણ તમારી માટે 3 મહિનાની અંદર હાર્ડવર્ક કરવાની તાકાત માટેના ટાઈમ આવ્યો છે. આ ઓપોર્ચ્યુનિટી છે, આ ઓપોર્ચ્યુનિટી મૂકવાની થતી નથી. રેડી? તો આ કોર્સ પરચેસ કરી અને તમારું કન્ટેન્ટ છે એ સ્ટ્રોંગ બનાવી શકો છો. 1999 1 વર્ષ માટે તમને ખબર જ હશે કે સંકલન જેવા ચેપ્ટરો છે એ પૂરા કરવા માટે સબ્જેક્ટ જે ટીચર છે એ એક ચેપ્ટરના પર્સનલી 10,000 12,000 રૂપિયા લેતા હોય છે, બરોબર છે. અને એક લેક્ચર લેતા હોય સાયન્સની અંદર તો એ 500 રૂપિયાનો લેક્ચર થતો અને આખો કોર્સ તમને 11-12 સાયન્સનો આખો કોર્સ તમને 1999 ની અંદર 1 વર્ષ માટે અને 3 મહિના માટે 999 અત્યારે અવેલેબલ છે. તો આમાં તમારે કાંઈ વિચારવાનું ન હોય ભાઈ, બરોબર છે. ડેમો લેક્ચર જોઈને તમને આઈડિયા આવી જાય. બાકી કાંઈ વધારે માહિતી હોય જોતી હોય તમારે તો 84 601
77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. બરાબર છે. અને ટોટલી જે આપણી અલગ અલગ પ્રકારની માહિતી માટેની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જશે, તમને એમાંય સંપર્ક કરી શકો છો. નંબર એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો જશે, એટલે એમાં પણ તમે વાતચીત કરી શકો છો. ટેલિગ્રામમાં પણ જોડાઈ શકો છો. એમાં પણ હું તમને અલગ અલગ પ્રકારના પેપર 1 ના હોય કે વિષય વસ્તુ આધારિત જે કાંઈ પણ MCQ આવતા હોય એના હું પોલ ક્વેશ્ચનો શેર કરતો હોઉં છું. અલગ અલગ PDF હું શેર કરતો હોઉં છું, જે તમને કોમ્પ્લિમેન્ટરી તરીકે મળી શકે. ક્લિયર? એટલે આ બધી વસ્તુ તો ફ્રીમાં મળવાની જ છે, પણ જે કન્ટેન્ટ આધારિત છે એની પ્રિપેરેશન કરવી હોય તો તમારે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને મેથ્સના બેસ્ટ ટીચર બની શકશો. રેડી? તો ખાસ અને હું જ તમારી સાથે એટેચમેન્ટમાં આવીશ અને હું જ તમને કોર્સ બનાવીને આપવાનો છું. દરેક ચેપ્ટરના કન્સેપ્ટ હું જ કરાવવાનો છું, બીજું કોઈ આવવાનું નથી, હું જ કરાવવાનો છું. રેડી? એટલે કે 11-12 સાયન્સના જે ફેકલ્ટી છે એ જ તમને સ્ટડી કરાવવાના છે. રેડી? એટલે ખાસ આ તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી રહેશે. રેડી? તો આ રીતના તમે ટાટ હાયર સેકન્ડરી જે મેથ્સના સબ્જેક્ટના ટીચર બનવા માંગો છો અને ક્રેક કરવા માંગો છો તો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને લાભ લઈ શકો છો.